જોહાનિસબર્ગ મેફેર યુવક મંડળ દ્વારા નવરાત્રી ઉત્સવની ઉમળકાભેર ઉજવણી કરાઈ। નમસ્કાર, આજના મુખ્ય સમાચાર। સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા મેફેર યુવક મંડળ આયોજિત 10 દિવસ નવરાત્રી ઉત્સવ નિમિત્તે ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી છે। મેફેર યુવક મંડળના યુવા પ્રેસિડેન્ટ મૂળ સુરત જિલ્લાના શ્રી મયંકભાઈ શુક્લા, બારડોલી તાલુકાના આહવા ઇસરોલી ગામના વતની સામાજિક કાર્યકર શ્રી પ્રફુલભાઈ પટેલ, કામરેજ તાલુકાના વિહાણા ગામના વતની શ્રી કૌશિકભાઈ મેસુરિયા તથા અન્ય મેમ્બર્સનો સાથ સહકારથી દર વર્ષની જેમ 2025માં પણ નવરાત્રી ઉત્સવ નિમિત્તે ગુજરાતના સુપ્રસિદ્ધ મ્યુઝિકલ ડાયરેક્ટર શ્રી યુનુસ પરમાર, શ્રી મ્યુઝિકલ પાર્ટી, નવસારી જિલ્લાના લોક ગાયિકા દક્ષાબેન તથા લોક ગાયક શ્રી ગણપતભાઈ તથા અન્ય કલાકારોએ નવરાત્રી ઉત્સવ નિમિત્તે દરરોજ સાંજના સમય દરમિયાન અર્વાચીન પ્રાચીન ગરબાની એવી રમઝટ બોલાવી કે ખેલૈયાઓ અવનવી એક્શન સાથે ઝૂમી ઉઠ્યા। મ્યુઝિકલ ડાયરેક્ટર શ્રી યુનુસભાઈ લગભગ 12 વર્ષથી સાઉથ આફ્રિકામાં દર વર્ષની જેમ નવરાત્રી મહોત્સવ નિમિત્તે તેમના સાથી કલાકારો સાથે રાસ ગરબાની ધૂમ મચાવે છે। નવરાત્રી મહોત્સવ નિમિત્તે મુખ્ય અતિથિ વિશેષ તરીકે આજરોજ જોહાનિસબર્ગ સ્ટેટના પોલીસ હેડક્વાર્ટર્સના મુખ્ય આફ્રિકન પોલીસ અધિકારી મિસ્ટર સિબિટાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય પોલીસ અધિકારી મિસ્ટર સિબિટાનીનું મેફેર યુવક મંડળના યુવા પ્રેસિડેન્ટ શ્રી મયંકભાઈ શુક્લાએ સૌ વતી સ્વાગત કરવામાં આવ્યું। આ તથા મ્યુઝિકલ ડાયરેક્ટર શ્રી યુનુસભાઈ પરમાર સાહેબ, શ્રી મયંકભાઈ શુક્લા, શ્રી પ્રફુલભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ મેસુરિયાએ નવરાત્રી ઉત્સવ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી।
નમસ્કાર મિત્રો, આ કળિયુગમાં પણ સત્યનો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે એ ખૂબ જ આનંદની વાત છે. વર્ષોથી આ અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે અને સત્યનો અવાજ એટલે કે માં અંબાનો અવાજ અને ધર્મનો અવાજ આપ સૌ સુધી પહોંચી રહ્યો છે. વર્ષો પહેલાં જ્યારે અહીંયા આવ્યા ત્યારે સાઉથ આફ્રિકામાં 2 કે 3 જગ્યાએ નવરાત્રિ થતી હતી. આજે અનેક જગ્યાએ તો એમ ખરેખર કહી શકાય કે સત્યનો અવાજ દરેક જગ્યાએ ફેલાઈ રહ્યો છે અને ખૂબ અમને આનંદ છે. અને આ જ રીતે આપણે સૌ હળીમળીને આપણા દરેક તહેવારો દેશની બહાર પણ આવી રીતે ઉજવતા રહીએ અને આપણી સંસ્કૃતિનું આપણે જતન કરીએ એવી શુભેચ્છા. અને તમે ઇન્ડિયામાં ક્યાંથી છો? તમારા આખું ગ્રુપ ને તમારા ગ્રુપનું નામ, અને તમને સાઉથ આફ્રિકામાં કયા ગ્રુપે બોલાવ્યું, આમંત્રણ આપ્યું? મિત્રો, અમે નવસારી શહેરથી અહીંયા સૌ કલાકારો અહીંયા પધાર્યા છે અને અહીં વર્ષોથી જોહાનિસબર્ગના મેફેર ગ્રુપ અમને આમંત્રણ આપે છે અને એમના આમંત્રણને માન આપીને અમે વર્ષોથી અહીં માતાજીની આરાધના કરવા, ગરબા રાસની રમઝટ જમાવવા માટે અહીં આવી રહ્યા છે અને સૌનો ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. દર વર્ષે એટલો જ પ્રેમ અને આવકાર મળે છે. એ સર્વેનો ખૂબ ખૂબ આભાર. એટલે મેફે યુવક મંડળના પ્રમુખ ને બધા, મયંકભાઈ, પ્રફુલભાઈ ને બધા, અને વિશેષ કરીને અમે આભાર માનીએ છીએ મેફેર યુવક મંડળના પ્રમુખ મયંકભાઈ શુક્લ અને એમના તમામ જે પણ સાથીદારો છે, જે પણ હોદ્દેદારો છે, એ સર્વનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ખૂબ જ સરસ રીતે અને સુંદર આયોજન તેઓ વર્ષોથી કરી રહ્યા છે. ને ઈસુભાઈ, આમ કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો સાઉથ આફ્રિકામાં? મારે લગભગ છેલ્લા 12 વર્ષથી અહીંયા નવરાત્રિ પ્રસંગે આવવાનું થાય છે. મારું સૌભાગ્ય છે કે આટલો પ્રેમ મને આટલા વર્ષોથી મળી રહ્યો છે. ને બીજું કે આપણે ભારત દેશથી હજારો કિલોમીટર દૂર રહીએ છીએ, પરંતુ આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર ને જાળવવાનો આપણે સૌ ગુજરાતીઓ, આપણે સૌ ભારતીયો પ્રયત્ન કરતા છે ને, એ બહુ મહત્ત્વની વાત છે. એના વિશે થોડું કહેશો અમને? ભારતથી દૂર હજારો કિલોમીટર, ભારતથી દૂર હજારો કિલોમીટર આપણી સંસ્કૃતિનું જતન થઈ રહ્યું છે અને ફક્ત નવરાત્રિ જ નહીં, અનેક તહેવારો આપણે ઉજવી રહ્યા છે. પરંતુ આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે કે ક્યાંક એવી કોઈ વસ્તુ ખોટી ન આવી જાય કે જેનું અનુસરણ આપણી આવનારી પેઢી કરે. એટલે જે આપણી સંસ્કૃતિ છે એને ખૂબ સારી રીતે આપણે ઉજવીએ, એનું જતન કરીએ અને આવનારી પેઢી સુધી આ સંસ્કારો પહોંચાડીએ. અને બીજું, બેનશ્રી, તમે પણ આવેલા છો ને, કહેવાય ને, તમારું નામ બેન? હું છું ડૉક્ટર સોલંકી અને છેલ્લા 4 વર્ષથી આ મેફેરમાં ગરબા માટે આવી રહી છું અને હું ખૂબ જ આભારી છું આ મેફરના તમામ સભ્યોનો. અને સ્પેશિયલ થેન્ક્સ ફોર મયંકભાઈ શુક્લા, જેઓ અમને છેલ્લા 4 વર્ષથી સપોર્ટ કરી રહ્યા છે નવરાત્રિ માટે. અને ભારતમાં પણ જેવો અમને પ્રેમ મળે છે નવરાત્રિમાં, એવો જ પ્રેમ અહીં મેફેરમાં અમને મળી રહ્યો છે. ને સાઉથ આફ્રિકામાં તમે આવ્યા, જોહાનિસબર્ગ સ્ટેટની અંદર, તે કેવું લાગે છે આજે તમને બધાને? બધાનો ભાવ, પ્રેમ, રાસ ગરબાથી? શક્તિ પર્વ એટલે માતાજીના ખાસ આશીર્વાદ. સાક્ષાત માતાજી આ ધરતી પર વિહત કરે છે અને આશીર્વાદ માતાજીના. અને કહેવાય છે કે ભારતમાં પણ માતાજીના ગરબા ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવીએ છીએ. એવી જ રીતે મેફરમાં પણ અમે ગરબા માણી રહ્યા છે અને ગરબા ગૌરાવી રહ્યા છે. ચાલો, સરસ. જય માતાજી બધાને. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.